जय माताजी मित्रों, कहेवाय छे कि सेवा परमो धर्म। तो आज एक एवी नानी सेवा करवा आव्या छे आपणे के वराछानी अंदर जे उन्नति मनोदिव्यांग बाळकोनी होस्टेल छे के जेमां बे बहनों मळी अने आखुं आ संचालित करे छे। तो त्यां एक नानी सेवा करवा आव्या छे। सांजनुं भोजन આપણે અહીંયા અમારા ગ્રુપ સાથે જમાડવા માટે આવ્યા છે। તો તમને આખા અંદર જઈ અને આખું ટોટલ બતાવું કે કઈ રીતનું હોસ્ટેલ છે, કેવા બાળકો છે ત્યાં। તો ચલો મારી સાથે। બેન, આપણે રોજ અહીંયા અલગ અલગ આઈટમ હોય? રોજ અલગ અલગ? બરાબર। અને કેટલા અહીંયા બાળકો કેટલા છે? 40 બાળકો છે। રોજ અલગ અલગ આઈટમ આપવામાં આવે છે અહીંયા। અને બપોરે જમવામાં શું હોય માસી? દાળ ભાત શાક રોટલી આપણે અહીંયા જ બનાવવાનું ને? ખીર પૂરી હોય, ભજીયા હોય, બધી વસ્તુ અહીંયા જ બનાવીએ ને આપણે? જાતે જ બનાવે છે। બરાબર। સારું ચોખ્ખું બધું જમાડો છે એમ ને? બરાબર। તો અહીંયા બધા બાળકોને જમવાનું રેડી થઈ ગયું છે। પછી આ લોકો અહીંયા આવી રીતે ડીશ બનાવી અને એક એક લોકોને પીરસી દે છે। બેન, આપણે અહીંયા આજે સાંજે અત્યારે શું બનાવ્યું જમવાનું? કઢી ખીચડી અને ગુવાર સિંગનું શાક છે, સ્વીટ છે, કઢી ખીચડી, ગુવારનું બટાકાનું શાક અને રોટલી, અને આ કેક પણ છે સાથે। અને બપોરે શું જમવાનું હોય? દાળ ભાત શાક। શ્રાદ્ધ ચાલે છે એટલે અમે હમણાં ખીર પૂરી બનાવીએ અને ભજીયા બનાવીએ અને દાળ ભાત બનાવીએ। અચ્છા। બીજું કે આપણે બપોરનું વધ્યું હોય એ અત્યારે કદાચ પીરસો ખરા? ના નહીં? નહીં। બરાબર। મતલબ બપોરની વસ્તુ પણ અહીંયા બાળકોને આપતા નથી। તો તમારે પણ જો અહીંયા સેવા કરવી હોય ને તો સાંજે 6 થી 6:30 ની વચ્ચે તમારે અહીંયા આવી જવાનું। અને અહીંયા આ બહેનો જ બનાવે છે જાતે જ, એવું નહીં કે બહારથી તૈયાર લઈને બાળકોને ખવડાવે છે। સારી ક્વોલિટીની સારી વસ્તુ બેન બનાવે અને બાળકોને ખવડાવે છે। તો આપણે પણ આ સેવા કરીએ તો વધારેમાં વધારે આ વિડીયોને તમે શેર કરી દો, અને તેથી ઘણી લોકો અહીંયા સુધી આપણે પહોંચી શકે અને બાળકોને આપણે સેવા કરી શકીએ। તો દોસ્તો, અમે 5 જણાએ આ હોસ્ટેલની મુલાકાત લીધી અને ખરેખર બહુ મજા આવી। અંદરથી જે આનંદ મળે ને એ આખો અનેરો હતો। શું કહેવું સમજ? અને ખરેખર આ બાળકો જે છે ને એ બાળકોને કોઈ પૈસાની કે કોઈ મિલકતની કે કોઈ ખજાનાની કોઈ લોભ હોતો જ નથી। એમને ખાલી ને ખાલી પ્રેમની જરૂર હોય છે અને પ્રેમ અહીંયા મળે છે। તો તમે પણ આવી રીતે કોઈ ગ્રુપ સાથે કે એકલા આવી કોઈ બી નજીકની હોસ્ટેલ હોય તેની અંદર આવો, સેવા કરો। જે અંદરથી જે તમને આનંદ મળશે એ બહુ જ જબરદસ્ત આનંદ છે। તો ધન્યવાદ, થેન્ક યુ।
જય હિન્દ.